ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષસ્થાને બોનીબેન સહિત 3 શાળાઓમાં ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. દાહોદ જિલ્લામાં ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષસ્થાને બોનીબેન સહિત 3 શાળાઓમાં ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ પ્રસંગે સ્થાનિક નાગરિકો, શિક્ષણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા શાળા મકાનોના નિર્માણથી શિક્ષણ સુવિધાઓમાં સુધારો થશે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક પરિસ્થિતિ મળશે. ધારાસભ્ય મુકેશ ભુરિયાએ તેમના ભાષણમાં જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો આધારસ્તંભ છે. નવા શાળા મકાનોના નિર્માણથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ મેળવવાની તક મળશે, જે તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક નાગરિકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે. તેઓનું માનવું છે કે આ નવા શાળા મકાનોના નિર્માણથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થશે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે. આ ખાતમુહૂર્ત સમારોહથી સ્પષ્ટ થાય છે કે સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રયાસો દ્વારા સમાજના તમામ વર્ગોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટેનું કાર્ય થઈ રહ્યું છે, જે સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. દાહોદ વિધાનસભાના અમારા જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આજે સવારે માળી વર્ગ ગામડી પ્રાથમિક શાળાના ₹65 લાખના ખર્ચે આજે અમે નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરેલ છે. તેમજ મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળાના પણ 6 જેટલા વર્ગખંડોનું ₹83 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. દાહોદ નગરની બોનીબેન કન્યા પ્રાથમિક શાળા 15 વર્ગખંડ, એટેચ ટોયલેટ, બાથરૂમ સહિત ₹2 કરોડ અને 5 લાખ, આમ કુલ મળીને ત્રણેય પ્રાથમિક શાળાના ₹3 કરોડ 53 લાખના ખર્ચે આજે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારું વહીવટી તંત્ર, શાળાના આચાર્યશ્રીઓ, મદદનીશ શિક્ષકો, ત્રણેય ગામના અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનની પાંખ સૌની સાથે રાખી અને ત્રણેય પ્રાથમિક શાળામાં ₹3 કરોડ 53 લાખના ખર્ચે નવીન ભવનનું વર્ગખંડનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. આવનાર સમયમાં અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે ગામડાનો વિકાસ, સર્વાંગી વિકાસ કરવા જઈ રહ્યા છે, એમાં મા સરસ્વતીના વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અમારી જનતા આ ભૂમિપૂજન કરવાથી હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે. થેન્ક યુ. ભારત.